ખેડામાં ફતેપુરા ગામે દારૂબંધીની અમલવારીને લઈને ગ્રામ સભા યોજાઈ। જી હા, સભામાં દારૂબંધીની અમલવારીને લઈને ઐતિહાસિક ઠરાવ પસાર થયો છે। જો કોઈ દારૂ બનાવે કે વેચે તો પંચાયતથી મળતા લાભ બંધ કરી દેવામાં આવશે। દારૂ પીવાથી યુવાનોના મોત થતા વર્ષે 10થી વધુ બહેનો વિધવા બન્યાની નોંધ લેવાઈ। પોલીસ અને મામલતદારને સરપંચ તરફથી લેખિત જાણ કરાઈ છે। ફતેપુરા ગામના આગેવાનો સાથે મળીને સરપંચે પંચનામું કર્યું છે। એક ખાસ ગ્રામ સભાનું આયોજન રાખેલું। એ ખાસ ગ્રામ સભામાં મામલતદાર શ્રી અને પીઆઈ સાહેબને પણ મેં આમંત્રણ આપેલું। આજની સભા થઈ અને તેમાં ઠરાવ કરવામાં આવ્યો છે કે હવે પછી જે ગામમાં જે કોઈ લોકો દારૂ ગારશે તો દારૂ પીશે એના અમે એવો પણ ઠરાવ કર્યો છે કે એને જે ગ્રામ પંચાયતથી મળતી જે તમામ સુવિધાઓ બંધ કરવામાં આવશે અને જો આગામી સમયમાં દારૂ સતત જો કદાચ ચાલુ રાખશે તો તેને કાયદાકીય રીતે અથવા તો પછી અમે અમારા ગ્રામજનો દ્વારા જનતા રેડ પાડી પણ અમે કાર્યવાહી કરીશું।